રામી વિદ્યાલય દ્વારા લક્ષ્મીપુરા વિસ્તારમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરતા શ્રી કષ્ટભંજન દેવ મંદિર વ્રજભૂમિ સોસાયટીથી કથા મંડપ સુધી પોથી યાત્રા યોજાઈ હતી। વડોદરા શહેરની રામી વિદ્યાલય અને સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારના તમામ મહિલા ભજન મંડળના સાથ અને સહયોગથી સમતા લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલ અક્ષર અપાર્ટમેન્ટ ખાતે આવેલ ગરબા ગ્રાઉન્ડ ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન તારીખ 5 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી 2026 સુધી રાખવામાં આવેલું છે। પોતાની તેજસ્વી અને ઓજસ્વી વાણીથી ભાગવત કથાનું રસપાન ભાગવતાચાર્ય શ્રી વામન મહારાજ જાની પોતાના મધુર કંઠે કરવાના છે, જેના ભાગરૂપે તારીખ 4 જાન્યુઆરી 2026ના બપોરના 4:30 કલાકે પોથી યાત્રા યોજાઈ હતી। આ પોથી યાત્રા વ્રજભૂમિ સોસાયટીના શ્રી કષ્ટભંજન દેવ મંદિરથી કથા મંડપ સુધી વિશાળ ભક્ત સમુદાય સાથે ભક્તિ ધૂનો વચ્ચે યોજાઈ હતી। આ પોથી યાત્રામાં રામી વિદ્યાલયના વીરેન રામી, કિશોરદાસ બાપુ, ભાગવતાચાર્ય શ્રી વામન મહારાજ જાની સહિત ભાવિ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। આ પોથી યાત્રામાં વિશાળ સંખ્યામાં મહિલાઓ જોડાઈ અને શ્રી કૃષ્ણના ગીતો પર મન મૂકીને ઝૂમી ઉઠી હતી। આ પોથી યાત્રા કથા મંડપ ખાતે પહોંચતા શ્રીમદ ભાગવત ગ્રંથની આરતી ઉતારી વિશાળ ભક્ત સમુદાયે ધન્યતા અનુભવી હતી। આ શ્રીમદ ભાગવત કથા 5 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી 2026 દરમિયાન બપોરના 3 થી 6 વાગ્યા સુધી ભાગવત કથાનું રસપાન ભાગવતાચાર્ય શ્રી વામન મહારાજ જાની પોતાના મધુર કંઠે કરવાના છે। मंगल भगवान विष्णु मंगल गरुड़ जय कानाकारा प्रभु नमोस्तुते नारायणी नमोस्तुते। बोल श्री कृष्ण कन्हैया लाल की जय। भागवत नारायण भगवान की जय। रामी विद्यालय અને સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ તેમજ વિસ્તારના તમામ ભજન મહિલાઓના સાથ અને સહયોગથી એક સુંદર આયોજન ભાગવત કથાનું અક્ષર એપાર્ટમેન્ટ ખાતે રાખવામાં આવ્યું છે। ત્યારે આજે પોથી યાત્રાની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર વિસ્તારના ભાવિ ભક્તો જોડાયા હતા। સાથે જ આ કથા આવતીકાલે 5/1/2026 થી 11/1/2026 અક્ષર એપાર્ટમેન્ટ ખાતે રાખવામાં આવી છે। ત્યારે પોતાની તેજસ્વી અને ઓજસ્વી વાણીથી જેઓ આ કથાનું રસપાન કરાવવાના છે એવા ભાગવતાચાર્ય વામન મહારાજ જાનીના સ્વકંઠેથી આપણે સૌ સાંભળવાના છે। ત્યારે આ વિસ્તારના તમામ ભાવિ ભક્તોને મારી નમ્ર વિનંતી છે કે આવો સૌ ભેગા મળી અને આ કથાનો લાભ લઈએ। કથાનો સમય બપોરે 3 થી 6 નો છે। ત્યારે આ કથાનો રસ લઈ અને પોતે સૌ પોતાનું જીવન ધન્ય બનાવે એવી મારી સર્વને વિનંતી છે। સૌને રાધે રાધે। જય શ્રી કૃષ્ણ। આ વિસ્તારની અંદર ખૂબ સુંદર એવું શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। પિંકલભાઈ રામી દ્વારા ખૂબ સુંદર એવી આજે પોથી યાત્રા તથા આવતીકાલથી બપોરે 3 થી 6 ભાગવત તે ભવોના દુઃખોને કાપવાવાળો ગ્રંથ છે તથા ભાગવત તે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને નિહાળવાનો ભગવાન કૃષ્ણની સમીપ જવાનો ગ્રંથ છે। તો આપ સર્વને મારું ભાવભર્યું આમંત્રણ છે કે આવતીકાલે આ ભાગવતના રસની અંદર ડૂબકી લગાવવા માટે તથા ભાગવત કથાનું રસપાન કરવા માટે આપ સર્વ બપોરે 3 થી 6 ની અંદર કથા શ્રવણ કરવા માટે પધારો। આ મકર સંક્રાંતિ કાળ ચાલે છે। આ સમયની અંદર જેટલું ભગવાનનું ધ્યાન કરીએ, જેટલી ભગવાનની કથા શ્રવણ કરીએ એટલા ભગવાન આપણા સર્વ ભવોના દુઃખો કાપે છે। તો આપ સર્વ અને આ જનતા વડોદરા નગરી એટલે સંસ્કારી નગરી અને આ નગરીની અંદર આપ સર્વ ને મારું ભાવભર્યું આમંત્રણ છે કે વેલા કાલે કથા શ્રવણ કરવા માટે પધારો। જય શ્રી કૃષ્ણ। રાધે રાધે।